ગુજરાત હૈદરાબાદની મેચમાં માથાકૂટ, શુભમન ગિલ 2 વખત અમ્પાયર્સ પર બગડ્યો. ગુજરાત ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યો અને વર્તમાન સિઝનમાં પોતાની 7મી જીત હાંસલ કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેઓ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 186 રન જ બનાવી શક્યા છે. ગુજરાત હૈદરાબાદ મેચમાં અમ્પાયરોના નિર્ણય પર પણ વિવાદ થયો હતો. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ વિવાદના કેન્દ્રમાં રહ્યો હતો. મેચમાં શુભમન ગિલ 2 વાર અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરતો જોવા મળ્યો હતો. પહેલીવાર શુભમન ગિલ જ્યારે રન આઉટ થયો ત્યાર પછી પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેમણે પિત્તો ગુમાવ્યો હતો. આ ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગની 13મી ઓવરના છેલ્લા બોલ પર બની હતી. તે ઓવરમાં જોસ બટલરે સ્પિનર ઝીશાન અંસારીના છેલ્લા બોલને લેગ સાઇડ તરફ ફટકાર્યો હતો ત્યારે શુભમન ગિલ અને બટલર રન લેવા દોડ્યા. તે સમયે હર્ષલ પટેલે ઝડપથી બોલ પકડી વિકેટકીપર હેનરિક ક્લાસેન તરફ ફેંક્યો હતો. જો કે તેને રન આઉટ કરવાનો પ્રયાસ કરતી વખતે ક્લાસેનનો ગ્લોવ સ્ટમ્પ પર વાગ્યો અને બોલ પણ સ્ટમ્પ પર વાગ્યો. તે સમયે શુભમન ગિલ ક્રીઝની બહાર હતો, પરંતુ એ સ્પષ્ટ નહોતું કે હેનરિક ક્લાસેનના ગ્લવથી બેલ્સ પડ્યા કે બોલ પર સ્ટમ્પ વાગવાથી. ટીવી અમ્પાયર માઇકલ ગોફે ઘણીવાર સુધી નિરીક્ષણ કર્યા બાદ જોયા બાદ શુભમન ગિલને આઉટ કર્યો હતો. શુભમન આ દરમિયાન શાંત દેખાયો, પણ આઉટ જાહેર થતાં પિત્તો ગુમાવ્યો. જ્યારે શુભમન બાઉન્ડ્રી બહાર પહોંચ્યો ત્યારે તે ત્યાં હાજર ચોથા એમ્પાયર સાથે સમગ્ર મામલા અંગે દલીલ કરતો દેખાયો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.